રહી જવું કે પછી રોજ રોજ ડરમાં? તો મિત્રો શું કરવું જોઈએ? નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે ધ ટ્રેન્ડિંગ ટોકના ગુજરાતી પ્લેલિસ્ટ ટ્રેન્ડિંગ ગુજરાત. મિત્રો, સપનાઓની ધરતી, તકોનું સ્વર્ગ અને આઝાદીનો ગઢ અમેરિકા. પણ આજે આજ અમેરિકા પોતાની સરહદ પર ઉભેલી લાખો આશાઓને એક સરળ સવાલ પૂછી રહ્યું છે. તમે જાઓ કે પછી અમે તમને લઈ જઈએ? અને આ સવાલની કિંમત માત્ર $3000. પરંતુ શું આ કિંમત છે કે કરાર? શું આ તક છે કે ટ્રેપિંગ? શું આ સહાનુભૂતિ છે કે સિસ્ટમ? આજે આપણે સમજીશું અને સમજવાનો પ્રયત્ન કરીશું કે અમેરિકાની સૌથી વિવાદાસ્પદ ઇમિગ્રેશન યોજના વિશે, જે બદલી નાખે છે લાખો પરિવારોની કિસ્મત. મિત્રો, અમેરિકાનો ઇતિહાસ એ ઇમિગ્રન્ટ્સનો ઇતિહાસ છે. જ્યારે કોલંબસથી લઈને આપણા ગુજરાતી પટેલ ભાઈઓ સુધી દરેક પોતાના સપનાઓ સાથે અમેરિકામાં પગ મૂક્યો, અમેરિકાની ધરતી પર પગ મૂક્યો. પણ સવાલ બદલાયો, નીતિઓ બદલાઈ અને આજે 2025ના અંતમાં આવીને ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર લઈને આવી છે એક એવી યોજના જે ચર્ચાનો વિષય બની છે સમગ્ર વિશ્વમાં, અમેરિકામાં જ નહીં પણ સમગ્ર વિશ્વમાં. આ પ્રોગ્રામનું નામ છે સીબીપી હોમ પ્રોગ્રામ અને આગળ જાણીશું આપણે તેની વાસ્તવિકતા વિગતવાર. મિત્રો, શું છે યોજના? કલ્પના કરો, તમે વર્ષોથી અમેરિકામાં રહો છો. કદાચ તમારા બાળકો ત્યાં જ જન્મ્યા, તમારો વ્યવસાય ત્યાં સ્થપાયો, તમારા સપનાઓના મૂળિયા ત્યાં છે અને તમારું ભવિષ્ય પણ હવે ત્યાં જ હશે. પણ તમારી સ્થિતિ ગેરકાયદેસર છે, તમારા પેપર્સ પૂરતા નથી અને રોજ રાતે સૂતા પહેલા તમને એક ડર લાગે છે કે કાલે કોઈ અમેરિકન અધિકારી આવશે અને દરવાજો ખખડાવશે. અને આવા જ સમયે અમેરિકન સરકાર તમને એક ગિફ્ટ આપે છે, એક હોલિડે સ્ટાઇપન્ડ જેવી $3000 સાથે મફત હવાઈ ટિકિટ અને એક વચન કે તમારા સિવિલ દંડ પણ માફ થશે અને ભવિષ્યમાં તમને આનો ફાયદો થશે. સાંભળતા ઘણું સારું લાગે છે ને? પણ રાહ જુઓ, કહાની હજુ બાકી છે. આ રકમ ક્યાંથી આવી? જાન્યુઆરી 2025માં આ યોજના શરૂ થઈ ત્યારે આ રકમ હતી માત્ર $1000. મે મહિનામાં બની $2000 ને હવે નાતાલની મોસમમાં આ રકમે છલાંગ મારી અને પહોંચી ગઈ $3000. મિત્રો, શા માટે વધારો? શા માટે આટલી ઉતાવળ? અને શા માટે 31 ડિસેમ્બર 2025ની ડેડલાઇન? મિત્રો, હોમલેન્ડ સિક્યુરિટી સેક્રેટરી ક્રિસ્ટી નોએમના શબ્દોમાં સમજીએ તો આ એક ગિફ્ટ છે, ક્રિસમસની ગિફ્ટ. લો અને હવે ઘરે જાઓ, નહીતર અમે તમને શોધી કાઢીશું, ધરપકડ કરીશું અને તમે ફરી ક્યારેય પાછા અમેરિકન ધરતી પર પગ નહીં મૂકી શકો. આ ગિફ્ટ છે કે ધમકી? અને આ નક્કી કરવાનું છે તમારે. પણ મિત્રો, એના પહેલા સમજીએ કે સરકારનું ગણિત શું છે. તો મિત્રો, સરકાર પાસે પોતાનું ગણિત છે. એક ગેરકાયદેસર ઇમિગ્રન્ટને ધરપકડ કરવા, અટકાયતમાં રાખવા, કોર્ટમાં કેસ ચલાવવા અને દેશ નિકાલ કરવામાં સરેરાશ ખર્ચ આવે છે $17,121. સામે આ યોજના હેઠળ ખર્ચ માત્ર $3000 અને વત્તા એર ટિકિટ, એટલે કે એક વ્યક્તિ દીઠ બચત લગભગ $14000. અને જો લાખો લોકો આ યોજનામાં જોડાય તો અબજો ડોલરની બચત થાય. ટ્રમ્પના સલાહકાર સ્ટીફન મિલરે તો દાવો કર્યો કે દરેક સ્વૈચ્છિક વિદાય થકી સરકાર બચાવી શકે છે $1,00,000 કે તેથી વધુ. પણ મિત્રો, આ બચત કોની અને કિંમત કોની? મિત્રો, આંકડા પાછળ છુપાયેલા છે અસંખ્ય ચહેરાઓ, અસંખ્ય પરિવારો અને અસંખ્ય સપનાઓ. હોમલેન્ડ સિક્યુરિટી જણાવે છે કે જાન્યુઆરી 2025થી અત્યાર સુધી 19 લાખ લોકોએ સ્વૈચ્છિક રીતે પાછા ફર્યા છે. 19 લાખ એટલે બહુ બધા. 19 લાખ એટલે લાખો પરિવારો, આખા નગરોના નગરો. આ એમના આંકડા છે. એક ગુજરાતી પરિવાર જેને 20 વર્ષ મોટેલ ચલાવી, બાળકો અમેરિકન સ્કૂલમાં ભણ્યા, પૌત્રો ત્યાં જ જન્મ્યા અને એક દિવસ આવે સીબીપી હોમ એપનું નોટિફિકેશન. આ તમારી છેલ્લી તક છે. એક મેક્સિકન મજૂર જે 10 વર્ષથી અમેરિકન ખેતરમાં મહેનત કરે છે, બાળકોને સારું શિક્ષણ આપવાનું સપનું જોયું હશે અને આજે પસંદગી કરવાની છે $3000 લઈને પાછા ફરવું કે કાલના ડરમાં જીવતા રહેવું. મિત્રો, આ આંકડા નથી, આ જીવંત વાસ્તવિકતા છે યુનાઇટેડ સ્ટેટ્સની ધરતી ઉપર. સીબીપી હોમ એપ ડિજિટલ ડિપોર્ટેશન. મિત્રો, રસપ્રદ વાત તો એ છે કે આ એપ્લિકેશન ટ્રમ્પે બનાવી નથી. આ તો બાઇડન એડમિનિસ્ટ્રેટરે બનાવી હતી એસાઇલમ એપોઇન્ટમેન્ટ માટેની, આશાના કિરણ માટેની. પણ આ ટ્રમ્પે આ જ એપનું નામ બદલી નાખ્યું, ઉદ્દેશ પણ બદલી નાખ્યો અને બનાવી દીધું એક ડિપોર્ટેશન ટૂલ. મિત્રો, આશાની ખીલી હવે નિરાશાનો કાંટો બની ગઈ છે. અને હવે આવીએ સૌથી મહત્વના મુદ્દા પર. એક એવું સત્ય જે સરકારના ગ્લેમરસ જાહેરાતોમાં ક્યાંય દેખાતું નથી.
ઇમિગ્રેશન વકીલો અને કાર્યકર્તાઓ એક સખત ચેતવણી આપી રહ્યા છે. આ માત્ર $3000 નથી, આ તમારા ભવિષ્યની કિંમત પણ છે. સમજો કેવી રીતે. જ્યારે તમે ગેરકાયદેસર રીતે અમેરિકામાં રહો છો અને સ્વૈચ્છિક રીતે પરત જાઓ છો, ત્યારે તમારી ફાઇલમાં નોંધાય છે કે તમે કેટલા સમય સુધી ગેરકાયદેસર અમેરિકામાં રહ્યા. 180 દિવસથી વધુ, પણ 1 વર્ષથી ઓછા તો 3 વર્ષનો પ્રતિબંધ, 1 વર્ષથી વધુ તો 10 વર્ષનો પ્રતિબંધ, કોર્ટનો ઓર્ડર અવગણીને રહ્યા તો કાયમી પ્રતિબંધ. અને સૌથી ખતરનાક વાત, જો તમારો ઇમિગ્રેશન કોર્ટમાં કેસ ચાલતો હોય અને તમે આ યોજના હેઠળ પાછા જાઓ તો તમે ગુમાવી બેસો છો તમારા કાનૂની બચાવના તમામ અધિકાર. એસાઇલમ મેળવવાની શક્યતા, પરિવારજનો દ્વારા સ્પોન્સરશિપની તક, કોઈ પણ વેવરની અરજી કરવાનો હક. એટલે કે $3000 બદલામાં તમે વેચી દો છો તમારું આખું ભવિષ્ય. સરકાર શું વાત નથી કહેતી મિત્રો, તો નોએમ સેક્રેટરી કહે છે કે તમે ફરીથી પાછા આવી શકશો યોગ્ય રીતના. પણ વાસ્તવિકતા, જેમના પર પ્રતિબંધ છે, જેમને વિઝા મળતો નથી, અને જો મળે પણ તો વેઇટિંગ પિરિયડ એટલું લાંબુ છે કે આખું જીવન જ નીકળી જાય. સામાન્ય રીતના જોઈએ તો આ એક તરફી સોદો છે, જ્યાં બધા કાર્ડ સરકારના હાથમાં છે અને તમારા હાથમાં છે મિત્રો $3000 અને એક હવાઈ ટિકિટ. હવે સમજો ટ્રમ્પનું મિશન 1 મિલિયન ડિપોર્ટેશન. મિત્રો, આ યોજના વેક્યુમમાં નથી. આ ટ્રમ્પની મોટી તસવીરોનો એક ભાગ છે. જ્યારે ટ્રમ્પે જાન્યુઆરી 2025માં પ્રેસિડેન્ટ તરીકે શપથ લીધા, ત્યારે તેમનું લક્ષ્ય હતું 1 વર્ષમાં 10 લાખ ડિપોર્ટેશન. પણ વાસ્તવિકતા, હાલ સુધીમાં માત્ર 2.6 લાખ લોકોને દેશ નિકાલ કરી શકાય છે અને 2.8 લાખ લોકોને ધરપકડ થઈ, એટલે કે લક્ષ્યથી ઘણું દૂર. તો પછી શું કરે? બળજબરીથી ધરપકડ ખર્ચાળ છે, સમય માગે છે, કોર્ટ કેસ લાંબા ખેંચાય છે, અને ત્યાં જન્મ લે છે આ સ્વૈચ્છિક યોજના. લોકોને લાલચ આપો, ડરાવો અને તેમને ખુદ જ પોતાની કબર ખોદવા માટે મજબૂર કરો. અને મિત્રો, આ તો એક શરૂઆત છે. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન રોજ નવી નીતિઓ લઈને આવી રહ્યું છે. અમેરિકામાં રેફ્યુજીઓના ગ્રીન કાર્ડ એપ્લિકેશન ફ્રીજ, 30થી વધુ દેશો પર ટ્રાવેલ બેન, H1B વિઝામાં આમૂલ બદલાવ, 10,000 નવા ડિપોર્ટેશન ઓફિસરની ભરતી. આ એક વ્યાપક યુદ્ધ છે ડોનાલ્ડ ટ્રમ્પ માટે, અને આજની આ યોજના એ આ યુદ્ધનું માત્ર એક હથિયાર છે. મિત્રો, ખાસ ચિંતા આપણા ગુજરાતીઓ માટે ચિંતાનો વિષય છે, કારણ કે અમેરિકામાં ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સની સંખ્યા લાખોમાં છે. ખાસ કરીને જેઓ ટુરિસ્ટ વિઝા પર આવ્યા અને અમેરિકામાં જ રહી ગયા, જેઓ વર્કના વિઝા લઈને આવ્યા, એક્સપાયર થયા પણ અહીં જ રોકાઈ ગયા, નવીનીકરણ કર્યું જ નથી, જેઓ એસાઇલમ માટે અરજી પણ કરી અને સ્વીકૃતિ મળી નહીં. આ બધા લોકો આજે એક મોટા સંકટમાં છે. ઘરે પાછા જવું, આટલા વર્ષોમાં ખોવાયેલું ઇન્વેસ્ટમેન્ટનું શું, કુટુંબનું શું અને બાળકોનું શું, કે પછી રહી જવું, કે પછી રોજ ડરમાં જીવવું. તો મિત્રો, શું કરવું જોઈએ? તો મિત્રો, મેં તમારી સામે રજૂ કર્યું આ યોજનાનું સંપૂર્ણ ચિત્ર. બંને પક્ષો, સરકારનું ગણિત અને લોકોની વાસ્તવિકતા. પણ આ નિર્ણય તો લેવાનો છે તે લાખો લોકોએ, જેઓ આ પરિસ્થિતિમાં ફસાયેલા છે. અને જો તમારો કોઈ પરિચિત આવી પરિસ્થિતિમાં હોય તો માત્ર વિનંતી કે કોઈ પણ નિર્ણય લેતા પહેલા યોગ્ય ઇમિગ્રેશન વકીલ સાથે સલાહ મશવરો કરો. તમારી વ્યક્તિગત પરિસ્થિતિઓનું સંપૂર્ણ મૂલ્યાંકન કરો. ભવિષ્યમાં પરત આવવાની તક વિશે સ્પષ્ટતા મેળવો અને પરિવારજનો સાથે ખુલીને ચર્ચા કરો. કોઈ પણ ડોક્યુમેન્ટ પર સહી કરતા પહેલા બરાબર સમજો અને યાદ રાખો, આ $3000 લલચાવે છે, પણ તમારું ભવિષ્ય, તમારા સપનાઓ, તમારા પરિવારનું શું, આ બધું આનાથી ઘણું કિંમતી છે. ક્યારેક કશું ન કરવું એ શ્રેષ્ઠ નિર્ણય હોય છે, અને ક્યારેક પાછા ફરવામાં જ સમજદારી પણ હોય છે. પણ આ નિર્ણય ભાવનાઓમાં નહીં, ઉતાવળમાં પણ નહીં અને લાલચમાં પણ નહીં. આ નિર્ણય લેવાનો છે સંપૂર્ણ માહિતી અને યોગ્ય માર્ગદર્શન સાથે. અમેરિકન ડ્રીમ આજે એક એવા 4 રસ્તા પર ઊભું છે. ક્યાં જશે આ સ્વપ્ન, કોણ નક્કી કરશે તેની દિશા, એ તો સમય જ કહેશે. પણ આજે અત્યારે આ ક્ષણે એક વાત નિશ્ચિત છે, જે નિર્ણયો આપણે લઈએ છીએ તેની અસર આપણા પર જ નહીં, આપણી આવનારી પેઢીઓ પર પડે છે. તેથી નિર્ણય લો સમજદારીપૂર્વક, પગલું પૂરો સાચવીને અને સાવધાનીપૂર્વક. અને સૌથી મહત્વનું, આશા ગુમાવવી નહીં. કારણ કે ઇતિહાસ આપણને શીખવે છે કે જે લોકો હિંમત રાખે છે, યોગ્ય માર્ગદર્શન પસંદ કરે છે અને ધીરજ રાખે છે, તેમના માટે રસ્તા ખુલ્લા જ હોય છે. આ હતી $3000ની સ્વૈચ્છિક વાપસી યોજનાની સંપૂર્ણ, પ્રામાણિક અને તટસ્થ વિગત. આ માહિતી તમારા સુધી પહોંચાડવી એ મારું કર્તવ્ય હતું, પણ તેનો ઉપયોગ શું કરવો, કેવી રીતના કરવો એ તમારો નિર્ણય છે. જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મિત્રો, માહિતી એ શક્તિ છે, અને શક્તિ હોય ત્યાં નિર્ણયની સ્વતંત્રતા હોય. મિત્રો, મળીએ નવા એપિસોડમાં નવી વાતો સાથે, નવી ઉર્જા સાથે. ત્યાં સુધી તમે સેફ રહો, સલામત રહો. જય હિન્દ, જય ભારત, જય ગરવી.